ગુડ મોર્નિંગ, જય સંવિધાન બધા મિત્રોને. અમે જઈ રહ્યા છીએ ઉમરા તાલુકાના રેવા ગામ મુકામે. કાલ રાતે બરવાડા વાસ્તવિક જાગૃતિનો જે કાર્યક્રમ હતો, કાર્યક્રમ પત્યા પછી સમાજના ઘણા બધા ભાઈઓ અમારી પાસે આવ્યા. જે કહેવાની વાત છે એ છે કે જે મૂળભૂત સમસ્યાઓ છે આપણી, શિક્ષણ હોય, આરોગ્ય હોય, જે શૈક્ષણિક ગેરરીતિઓ, જાતિવાદી લોકો જે માનસિકતા રાખીને આપણી સાથે કરી રહ્યા છે, જેમાં અસંખ્ય નોકરીઓ આપણા ભાગની ખવાઈ રહી છે. જે લોકોની વસ્તી છે 7%, 15%, 10% એને વસ્તી પ્રમાણે આરક્ષણ મળે છે, જ્યારે 60% ઓબીસી સમાજને 70% આરક્ષણ મળ્યું છે. 70% લેખે ભરતી થતી નથી. પણ જ્યાં જઈએ ત્યાં કોઈને કોઈ એવા પ્રશ્નો આવે છે જે વારંવાર સમાજ ઉપર અન્ય માથા ભેરે અસામાજિક તત્વો દ્વારા જે અન્યાયો થતા હોય છે તે બાબતના પ્રશ્ન ઘણા બધા હોય છે. બોટાદમાં પરમ દિવસે એક બનાવ બન્યો. કોઈ ગામમાં એક અસામાજિક તત્વ સરી રહીને આપણા સમાજના પરિવાર ઉપર હુમલો કરવા આવ્યો. ફરિયાદ લેવામાં ના આવી. ત્યારબાદ અમને જાણ થઈ એટલે અમે પોલીસ સ્ટેશનમાં એ આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી. તેનું પંચનામુંથી માંડી ફરિયાદથી માંડી બધી વસ્તુ કરવામાં આવી. પણ થયું એવું કે એને જામીન મળ્યા ત્યાર પછી તરત તે વ્યક્તિ પાછો રાતે આવીને આપણા જ પરિવારને ઘરે જઈને ફરી પાછો ધમકી દેવા આવ્યો. એટલે કાલ રાતે 11:15 વાગે એ પરિવાર અમારી પાસે આવ્યો ને એવું કીધું, ચિરાગભાઈ ઓલો ફરી પાછો ફરિયાદ દાખલ થઈ ગઈ છતાં પણ અમને ધમકી દેવા આવ્યો કે જેણે વિડીયો ઉતાર્યો છે એને પતાવી દેવાનો છે એમ. એટલે કાલ રાતે ફરી આપણે 12 વાગે પીઆઈને ફોન કરી અને આ જાણ કરી અને પીસીઆર મોકલી. હવે આ જે ઘટનાઓ બને છે, આવી ઘટનાઓ તમારા ઘરે આવીને કોઈ અસામાજિક તત્વો તમને ધમકી આપી જાય તો કહેવાનો મતલબ એ છે કે આગેવાનો તમારી ડેલીએ તમારી સુરક્ષા કરવા માટે બેસવાના નથી. આ મગજમાં ખૂતાડી લેજો. આગેવાનો તમારી ડેલીએ તમારા ચોકીદાર બનીને બેસવાના નથી. તમારી હિંમત તમારે ખુદે બનવું પડશે અને આવા અસામાજિક તત્વો વિરુદ્ધ તમારે ખુદે લડવું પડશે. ચિરાગભાઈને તમે કહેશો તો એક વખત નહીં, 2 વખત ત્યાંના પોલીસ અધિકારીને કે પોલીસ વડાને કોલ કરીને જાણ કરશે. પણ તમને વારંવાર જો અન્ય અત્યાચાર કરે છે, તમને ધમકી આપે છે, તો તમારે થોડુંક નીડર બનવું પડે ને તમારે થોડુંક લડવું પડે. સમજાય છે હું કહી? તમે એમ કહો કે આ રીતનું વારંવાર થાય છે તો આગેવાન તમારી ડેલી આવીને તમારો પહેરો બનીને બેસી રહેવાના નથી. જે ગામમાં આવી ઘટનાઓ બને છે આપણા સમાજ સાથે, તો તે ગામના કોળી સમાજના લોકોએ પણ જાગૃત થવાની જરૂર છે. બીજાના ભાણામાં માખી પડી છે તો આપણે ક્યાં ઉડાડવી, પણ એ માખી એના ભાણામાંથી ઉડીને તમારા ભાણામાં ક્યારે આવીને બેસશે એનું કાંઈ નક્કી નથી. આજે એને ધમકી મારવા આવ્યો, કાલે એ જ ગામના બીજા કોળી સમાજના જે પરિવારો છે એને પણ ધમકી આપવા આવશે. પણ તમારા ગામમાં 150-200 ઘર કોળી સમાજના છે તો ગામમાં એવી યુનિટી બનાવો કે કોઈ કોળી સમાજના ઘર સુધી કોઈ પહોંચી ન જાય, કોઈ ધમકી આપવા ના આવે. એટલી તો યુનિટી તમારે બનાવવી પડે. અને જ્યારે આવી કોઈ ઘટના બને તો તમે એકત્રિત થઈને પોલીસ સ્ટેશને જઈને બેસો, કયો ત્યાંના પોલીસ વડાને કે આવું વારંવાર થાય છે અને જો હવે બંધ ન થયું તો અમે કાયદો પણ હાથમાં લેશું. કેમ કે સુરક્ષા માટે, આપણા સ્વરક્ષણ માટે
આપણે પણ હથિયાર ઉપાડી શકીએ સ્વ બચાવ માટે. એટલે વારંવાર કોઈ સરિયું ચાકા લઈને આપણે ડરાવવાની ધમકાવવાની કોશિશ કરે તો થોડીક તમારે પણ હિંમત રાખવી પડશે, એના વગર હાલશે નહીં. એટલે આ 3 દિવસમાં 3 થી 4 વખત પરિવારને આપણે કોલ કર્યા, પોલીસ સ્ટેશનમાં ફોન કર્યા, કાલ રાતે 12 વાગે કર્યો અને આપણે એને કીધું કે તમારે હિંમત રાખવી પડે. આગેવાનો ઘરે તમારા ઘર પાસે ક્યારેય ઊભા રહીને તમારે કઈ ચોકીદારી કરવાના નથી અને તમારે આગળ પાછળ કઈ કાયમ કઈ ફરવાના નથી. એટલે જે પણ કોળી સમાજના જે પણ પરિવારો છે ને આવી ઘટનાઓ બને તો તમારી હિંમત તમારે ખુદ બનવી પડે ભાઈ, બરાબર. પછી બધું જ કઈ આગેવાનો ના કરે. એટલે આપણા ઘરની સુરક્ષા માટે આપણે તૈયારી દાખવવી પડે. એટલે કહેવાનો મતલબ એ છે કે મૂળભૂત સમસ્યા માટે જે અવાજ આપણે ઉઠાવવો પડે, બરાબર, ત્યાં ધ્યાન નથી અપાતું. અને જે સમાજમાં આવી ઘટનાઓ બને છે, બરાબર, તે બાજુ સમય વધારે વ્યતીત થાય છે. એટલે દરેક વ્યક્તિ કાયદો જાણો, પોતાનું કામ પોતે ખુદ કરતા થાવ તો જ સમાજનો ઉદ્ધાર થશે. તમે બધું ચિરાગભાઈ પાસે આશા રાખો, બીજા આગેવાનો પાસે આશા રાખો, એવું એનાથી કઈ પરિવર્તન સમાજમાં આવવાનું નથી. કાયદાકીય રૂએ કઈ રીતે ફરિયાદ દેવી, કઈ રીતે અરજી દેવી, પોલીસ સ્ટેશનમાં તમારી ફરિયાદ નથી થતી તો આગળ શું કરવું, આ બધી બાબતોનો તમને ખ્યાલ હોવો જોઈએ. તમે બધું ફોન કરી પૂછપૂછ કરીને બધું કરી રાખશો તો તમે ક્યારે શીખશો ભાઈ? અમે બળારા નાખીને કહીએ છીએ કે કાયદો જાણો અને થોડુંક છે ને અંદરથી ડર કાઢો અને પોલીસ પ્રશાસનનો ડર અંદરથી કાઢી નાખો. તમારા સ્થાનિક પોલીસ સ્ટેશનના પીઆઈ ને જે કાયદો લાગે એ જ તમને લાગે, તમારા સ્થાનિક એસપી ને જે કાયદો લાગે એ તમને લાગે. અને પોલીસ પ્રશાસનનું કામ છે શાંતિ, સલામતી અને સુરક્ષા આપવાનું, નહીં કે તમને ગાળો દેવાનું, નહીં કે તમને ધમકી આપવાનું. એટલે આ જે મગજમાં તમારી માનસિકતા બેસેલી છે કે પોલીસ સ્ટેશનના પગથિયા ચડીએ એટલે પોલીસ વાળા ડરાવે, પોલીસ વાળા ગાળો આપે, બરાબર, થોડીક હિંમત રાખો, બોલતા શીખો. તમને ગાળ આપે તો એના વિરુદ્ધ અરજી કરો, એને પણ કાયદાની ભાષામાં જવાબ આપો. પણ તમે અંદરથી ડર જ નહીં કાઢો અને પોલીસ પ્રશાસનથી બીક જ રાખશો, ડરે રાખશો તો તમારા કામ થવાના નથી. થોડોક કાયદો શીખો, પોતાનું કામ ખુદ કરતા થાવ તો જ સમાજનો ઉદ્ધાર થશે, બરાબર. બાકી અમુક આગેવાનો પાસે તમે કામ કરાવ્યા રાખશો અને ચૂંટણી ટાણે કહેશે કે આમાં નહીં આમાં મત ઠોકો, એટલે ભાઈ 5 વર્ષ આપણી પત્તે ઠોકાઈ રાખશે. કહેવાનું તાત્પર્ય સમજ્યા? તમે જો કોક પાસે કામ જ કરાવ્યા રાખશો તો શું કહેશે? જો આ ભાજપ વાળા છે, બરાબર, આમાં તમારા મત આપવાના છે એટલે મત ઠોકે રાખો. પછી ભાજપમાં જે બેઠા છે એ ચોક્કસ સમુદાય માટે પૈસા વાપરી રાખશે, ચોક્કસ સમુદાયના આંદોલનકારીઓના કેસો પાછા ખેંચશે. એટલે આ વાસ્તવિકતા છે. એટલે પોતાનું કામ ખુદ કરતા થાવ, કોલર ઊંચો રાખી સંવિધાનિક રીતે જે પણ ગવર્મેન્ટ કચેરીઓ છે ત્યાં પોતાનું કામ, પરિવારનું, કુટુંબનું અને ગામનું કામ કરાવતા થાવ. ગૌતમ બુદ્ધે કીધું છે આપો દીપો ભવ, તમે તમારું કલ્યાણ કરી શકશો, ચિરાગ ઝાલા તમારું કલ્યાણ કરવા આવશે નહીં. એટલે પોતાના પરિવાર, કુટુંબ અને ગામના રક્ષણ માટે આપણે દરેક વ્યક્તિએ પોતપોતાના ગામની જવાબદારી લેવી પડશે. એના વગર કોઈ રસ્તો નથી. અને હાવ એટલે હાવ સામાન્ય બાબતે કઈ અરજી કરે તો આપને ફોન કરે, ચિરાગભાઈ તમે આવશો, એટલે પોલીસ સ્ટેશનનું પગથિયું તો ચડો. એટલે આ જે ડર છે એ કાઢો અને જ્યાં સુધી તમે નીડર નહીં બનો ત્યાં લગી આવી સમસ્યાનો તમારે ભોગ બનવું પડશે. મારો કહેવાનો તાત્પર્ય એ જ છે કે જે નાની નાની સામાજિક સમસ્યાઓ તમારા વિસ્તારમાં બને છે અને ખાસ કરીને સૌથી વધારે અસામાજિક તત્વોનો ત્રાસ આ બોટાદમાં 5મી 6ઠી ઘટના છે અને વિડીયો પણ અમારી પાસે છે શરીવાળા. હવે વિડીયો આપણે વાયરલ નથી કર્યા પણ હવે વાયરલ આપણે કરશું, કેમ કે આ અસામાજિક તત્વોને આપણે ઢીલા મૂકીએ એટલે જ વારંવાર આ રીતનું બને છે.
એટલે પોતાની હિંમત ખુદ બનો, બરાબર, અને એ લોકોને કઈ રીતે ડામવા એના માટેનો પણ ઈલાજ તમે કરો. કેમ કે તમે જે વિસ્તારમાં રહેવાના છો એ તમારે જ રહેવાનું છે. અમે તો દૂર રહીએ છીએ, અમે તો ફરિયાદે કરાવી દઈશું, બધું કરાવી દેવું, ચાલો. પછી રહેવાનું ત્યાં કોને છે? તમારે જ રહેવાનું. પરિસ્થિતિનો સામનો તમારે જ કરવાનો છે, એટલે તમારે જ મજબૂત બનવું પડે ને તમારે જ લડવું પડે. એટલે આ વાત છે. એટલે મૂળભૂત સમસ્યા માટે જે આપણે કામગીરી કરી રહ્યા છીએ, સમાજને વાસ્તવિક જાગૃતિ આપવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છીએ. પણ જે બાબતો સમાજમાં નાની નાની બને છે તો એ બાબતે દરેક લોકો એક્ટિવ થાવ, પોતાનું કામ ખુદ કરતા થાવ તો વધારે સમાજ માટે ફાયદાકારક રહી છે અને અમને પણ થોડોક આરામ મળે. બસ વધારે વાત નહીં કહેતા, થોડી વાર પછી રેવા ગામમાં જઈએ છીએ અને ત્યાંથી આપણે કાર્યક્રમ આપણો લાઈવ કરીએ. જય